હલો. હા ફઈબા. હા જુઓ, મારી વાત સાંભળો. હું આજે આવું છું ઘરે તમારા. અરે તમે સમજ્યા નહીં. મેં પહેલા વાત કરી હતી ને તમને. આજે હું લેવા માટે આવું છું તમને. હા, તમે તમારું બેગ તૈયાર રાખજો અને દામિનીને પણ કહી દેજો કે હું આવવાનો છું. હા, હવે બધી વાત આપણે નિરાતે મળીને કરશું ને ફઈબા. એમ પણ તમારી તબિયત સારી નથી, ફોનમાં વાત નથી કરવી, રૂબરૂ મળીને વાત કરીએ. હા ભલે ભલે. જય શ્રી કૃષ્ણ. શું છે? તડતડ 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 મારે છે. જવાબ કેમ નથી આપતા મને આદિ? હા તો એ જવાબ આપું. હા આપું છું. જો હું બહાર જાઉં છું ફઈબાના ઘરે. હા તો મને લઈ જાઓ ને. સાંજે આપણે બંને સાથે પાછા આવતા રહીશું. ફઈના ઘરે જાશું, એમને મળશું. ફઈને કેટલું સારું લાગશે નહીં? સમજી નહીં તું? હું બહાર જાઉં છું ફઈબાના ઘરે. ફઈબા અને દામિનીને લઈને અહીંયા આવું છું પાછો. અચ્છા, 2 દિવસ રોકાવા આવે છે. હા તો કાંઈ વાંધો નહીં, 2 દિવસ રોકાય એમાં શું. કે જો એમને 2 દિવસ નહીં 3-4 દિવસ રોકાય અને છે ને આપણે સાથે ફરવા જશું, મંદિરે જશું અને પછી પાછા જતા રહેશું. સમજી નહીં તું? ફઈબાની તબિયત થોડી ખરાબ છે. હા તો દવાખાને લઈ જાશું ને આપણે. હા પણ એટલા માટે જ હવે મેં વિચાર્યું છે કે ફઈબા ત્યાં નહીં રહે. આમ પણ એમના ઘરમાં કોઈ પુરુષ છે નહીં, તો બિચારા બંને એકલા. વૃદ્ધાશ્રમમાં મોકલવા છે ફઈને? ના ના આદિ, આવું થોડી વિચારાય. વિચાર કરો, એ બિચારા ફયા ઉંમરે વૃદ્ધાશ્રમમાં રહેશે. ઓલી છીપકલી દામિની અનાથ આશ્રમમાં કેવું લાગે? હવે એક શબ્દ ના બોલતી. ફઈબાને ને એ લોકોને અહીંયા જ રહેવાનું છે, આપણી સાથે. આખી જિંદગી અહીંયા રહેશે ફઈબા. અને દામિનીના લગ્ન પણ હું જ કરાવીશ. ઠીક છે? સમજી તું? મસ્ત મજાક કર્યો તમે. વાહ વાદી, કેટલું મસ્ત મજાક કરતા આવડે છે. ફેસ ઉપરથી બિલકુલ ના લાગ્યું કે તમે મજાક કરો છો. મજાક નથી કરતો, સિરિયસલી કહી રહ્યો છું. અને તારા માટે આ સરપ્રાઈઝ હતી. મેં બહુ અગાઉથી આ બધું વિચારી રાખ્યું હતું, પણ અમલમાં આજે લાવું છું. ફઈબા સાથે પહેલા વાત થઈ ત્યારે મેં કહ્યું હતું, પણ ત્યારે એ માનતા નહોતા, પણ હવે એ માની ગયા છે. એટલા માટે હવે એને લેવા જાઉં છું ને હવે અહીંયા જ રહેશે. અત્યારે ફઈબાનું ધ્યાન રાખવાનું છે, એમની સેવા કરવાની છે. એમની તબિયત ઠીક નથી તો જલ્દી એ સાજા થઈ જાય એના માટેના દરેક પ્રયત્નો કરવાના છે. વાવ, કેટલું સરળતાથી તમે મને કેટલી મોટી વાત સમજાવી દીધી. પણ હું સમજી નથી. સમજ્યા? ક્યારની લાઇટલી બોલું છું તો સમજાતું નથી. શું કામ છે અહીંયા ફઈનું? ફઈ બીમાર છે તો હું શું કરું? તારે કંઈ નથી કરવાનું. ખાલી જેવી રીતે તું તારા ભાઈને સાચવે છે, મારું ધ્યાન રાખે છે, એમ ફઈબાનું ધ્યાન રાખવાનું છે. યુ આર માય હસબન્ડ. હા તો મારા ફઈબા છે. તમારા ફઈબા છે આદિ, મારા નહીં. આપણા જ ફઈબા થયા ને. મારા ફઈબા એ તારા ફઈબા. હું તારો અચ્છા. પતિ છું ને. હા ખબર છે મને. પતિ છો ને તો કઈ સંભળાવવાની જરૂર નથી. પતિ છું પતિ છું. પતિ તો ક્યારેક પતાવી દેશે કામ કરાવીને. ઓહ, દામિની પણ આવે છે એટલે તારા કામમાં હેલ્પ રહેશે. શું કામ કરશે? એક નંબરની જો આળસુ છોકરી હોય ને તો દામિની. ખોટું નહીં બોલ. તને ખબર નથી પણ મને ખબર છે એનું કે ઘરના બધા કામ અત્યારે એ જ કરે છે. આદિ પહેલા ઘરને પણ એ કરતી હશે. સંભાળે છે. પણ અહીંયા તારા કરતા વધારે એને ખબર પડે છે. પણ તમે સમજણ છે એનામાં વધારે. અને તું વાતે વાતે એને રોકટોક નહીં કરતી. શાંતિથી તું જે કામ ચીંધીશ ને એ બધું જ કામ એ કરશે, પ્રેમથી, ઝઘડો કર્યા વગર. અને કોઈ પણ જાતની તારી ફરિયાદ આવીને તો સમજી લેજે કે મારાથી ખરાબ બીજું કોઈ નહીં હોય. હા, તમને શું લાગે છે તમે આવું બોલશો તો મને ડર લાગશે? ઓ મારા પતિ મને ખીજાયા? બિલકુલ નહીં. અહીંયા આવશે ને તો હું ખબર પાડી દઈશ કે હું કોણ છું એમ. અને તમે જ્યાં ધમકી આપતા હોય ને તો મને નહીં આપતા. હા હા તો કાંઈ નહીં, ધમકી નથી આપતો, પ્રેમથી કહું છું. હા, તારે જેમ રહેવું એમ રહેજે, તને છૂટ છે. ફઈબાની સેવા હું કરીશ. પણ અહીંયા લઈ આવવાની શું જરૂર છે એમ કહું છું તમને. પપ્પા હોત તો પપ્પા પણ એ જ કરત. એમની બેનને લેવા માટે જાત અને તકલીફમાં આવી રીતે એકલા ન રહેવા દે. પપ્પા હોત ને તો મમ્મી પણ હોત. મમ્મી હોત ને તો આપણે અહીંયા સાથે રહેતા પણ ના હોત. આપણે બંને આપણું જીવન અલગ જીવતા હોત તો ફઈ પપ્પાના ઘરે આવતા હોત. અને જ્યારે ફઈ પપ્પાના ઘરે આવતા હોત ને તો મને કાંઈ વાંધો ના હોત. પતી ગયું? હા તો વાત ત્યાં અટકી હતી કે પપ્પાની જગ્યાએ અત્યારે હું એમની ફરજ પૂરી કરું છું. પપ્પાની ગેરહાજરીમાં મારે એમની બેનનું ધ્યાન રાખવું, ફઈબાનું ધ્યાન રાખવું. તો ત્યાં જાઓ, 15-20 દિવસ તમે ત્યાં રોકાઓ, વાંધો નહીં, હું ના નથી પાડતી. ત્યાં નથી જવાનું, એ અહીંયા જ આવશે અને એ ફાઇનલ વાત છે. હવે તારે જે કરવું હોય તે કરી શકે છે. ગુસ્સો કરવો હોય તો પણ છૂટ છે, તને ન ગમે તો પણ છૂટ છે, તારે વાસણ તોડી નાખવા હોય તો પણ છૂટ છે, તારા ભાઈનું માથું ફોડી નાખવું હોય તો પણ છૂટ છે.
હું શું કામ મારા ભાઈનું માથું ફોડું? બિલકુલ નહીં. એકનો એક ભાઈ છે મારો, નાનો અવડોક. હા, નાનકુડો એવો નાનો. હે અરે આ ખવડાવીને દૂધ પીવડાવીને કોફી પીવડાવીને આ રબડા જેવો કર્યો છે સાલા કૂતરાને. કોને? તારા ભાઈને રબડા જેવો. મને કૂતરું સંભળાયું. હા, એમાં ને એમાં શું ફરક છે? ચાલ હું જાઉં છું ભાઈબાને ત્યાં. એની તો હે ઈશ્વર, શું રમત માંડી છે કહેશો મને? ખબર નહીં, ગમે ત્યારે સમાચાર આવે છે કે ફઈ આવે છે, મામી આવે છે, કાકી આવે છે. કેટલાક લોકોને સાચવીશું તો ઈશ્વર થઈને થાકી જાય છે. તો હું તો માણસ છું ને, વિચાર ક્યારેક મારા વિશે. ખબર નહીં. એક કામ કર ને, એક કપ કોફી બનાવી દે. કોણ છો તમે? કોણ છું એમ પોતાના ભાઈને ભૂલી જાય છે. ભાઈ તું છે ને મારી સામે તો આવતો જ નહીં. એ તો બીજા બધાનો ગુસ્સો તારા ઉપર ઉતરી જશે. કેમ હું મારી બેનને ના કહી શકું કે મારે કઈ કામ હોય તો હું એને બોલાવી ના શકું, એને પૂછી ના શકું, કહી ના શકું? ઓહો, વાહ બેન, એક થપ્પડ મારીશ હમણાં. આજે તને યાદ આવ્યું કે તારી બેન પણ છે. બસ ચા પીવી હોય, નાસ્તો કરવો હોય, પૈસા જોતા હોય ને તો તને બેન યાદ આવે છે. પણ તને સારા કામમાં ક્યારે બેન યાદ આવી? કયા કામમાં મેં તને યાદ નથી કરી કે ને? ઘણા બેસીસ ને તો રડવું આવી જશે, કારણ કે ઓલરેડી રડવું તો મને આવે જ છે. પણ કઈ વાત ઉપર તને રડવું આવે છે? કઈ પેટમાં શું દુખાવો છે? આ દુખે છે પેટમાં, શું કામ માથું કૂટે છે? બોલવા મને ફટફટ. ફઈ. શું ફઈ? ફઈ હા તો એમાં વાંધો શું છે? આ ઘરમાં એક નોકરાણી હતી, એની જગ્યાએ બે નોકરાણી થશે. તારે તો ઉલટાનો ફાયદો થશે અને કહે છે કે ફઈ તંબુરો. બે નોકરાણીઓ રાખું ને તો 2-3 હજાર પગાર આપું ને તો 6-7 હજારમાં મહિનો નીકળી જાય. પણ અમારા ફઈ કેટલું ખાય છે એ ભગવાન! અડધા ગામનું તારા કરતાં પણ વધારે ખાય છે. બોલ. શું? હા, ખાઉદરી છે એક નંબરની. હા તો આપણે એની પાસે કામ વધારે કરવાનું અને ખાવાનું ઓછું આપવાનું, એટલે ઓટોમેટિક કંટાળીને ઘર છોડીને જતા રહે. That's all. તને લાગે છે બોલવું ઈઝી છે પણ કરવું નહીં. માણસના ઘરમાંથી બહાર કાઢવા માટે કેટલી મહેનતો કરવી પડે છે એ તારા જીજાજીને પૂછ. મારે જીજાજીને પૂછ એટલે શું પૂછું? કે માણસને ઘરની બહાર કાઢતા કેટલી તકલીફો પડે છે. એટલે મને ઘરની બહાર કાઢવા? બેવકૂફ, એ જ કહેવા માંગુ છું. એ બિચારા 5 વર્ષથી મથે છે કે આજે મારો સાળો જશે, કાલે મારો સાળો જશે, પણ તું જવાનું નામ નથી લેતો. ઓ ચમક છલ્લો. શું થયું? હાય હાય, તું છોકરીઓ જેવું હસે છે. છી, એમ નથી વાત. હું શું કહું છું, હું તો ઢીઠ છું, ઢીઠ. ઓલું કહેવાય ને કે ગુજરાતીમાં ને નફટ કહેવાય. હા એમ, એકની સાથે એક મફતમાં આવેલું પીસ જે કોઈ દિવસ એની બેનને છોડીને ક્યાંય જાય જ નહીં. કદાચ ને ગમે તે કરી લો ને. હું કહું ને તો મારું કામ કેવું છે, લાકડામાં ચડેલી ઊંધી. એકવાર ચડે પછી એ લાકડું ખાધા વગર જાય? બિલકુલ ના જાય. તો પછી પણ અત્યારે તારી લપ મૂક, ખોટો મારે ગેરું મારવો ને એના કરતાં મને એ કે આ ભાઈને ઘરમાંથી બહાર કેવી રીતે કઢાય. આવે પછી પણ અગાઉથી પ્લાનિંગ, યુ નો. છો હું શું કહું છું, મેં પહેલા પણ કીધું અને હજી પણ કહું છું, આ ભાઈ પાસે છે ને એક પછી એક કામ ચીંધ્યા જ કરવાનું. એને 5 મિનિટ પણ શાંતિથી પોરો પણ નહીં લેવા દેવાનો અને શ્વાસ પણ નહીં લેવા દેવાનો. પણ આદિને સંભાળવાનું કામ મારું. આ જીજાજીને છે ને હેરાન કરવામાં મારો પહેલો નંબર આવે. તો તને ખબર જ છે કે હું આદુ ખાઈ જાઉં છું. ચકલી ઉડે ફર ઉડાડી દઈશું. આ ચકલી ઉડતી નથી, મને ઉડાડે છે. આટલી વાત ખબર પડે ને તો સીધી એના ભાઈ પાસે જાય છે મારી ચાપલાઈ કરવા. હવે છે ને એ ચકલીનું હું કઈ નહીં આવવા દઉં. તું ચિંતા શું કામ કરે છે? પાક્કું પાક્કું. તું તમ તારે મારા માટે એક કપ મસ્ત કોફી બનાવી નાખ. આ કોફી પી, એમાંથી એનર્જી લઈ અને એક પછી એક કામ કરું છું. ફઈ આવે ને એટલે જો એને પાછી પૂછડી એના ઘરે નું પહોંચાડી દઉં ને તો મારું નામે સાગર નહીં. સમજી? તો દૂસરા નામ સોચ કે રખ. કેમ વિશ્વાસ નથી મારી પર? છે તો પછી પણ થોડો.
સારું હવે મૂક આ કઢી જેવું ઉતરેલું મોઢું કર્યું છે ને એમાંથી થોડુંક સારું મોઢું કરે ને સારા સ્વભાવે સારા મૂડે મારી માટે કોફી બનાવી નાખ. કોણ છો તમે? લે એક તો મફતમાં મારી પાસેથી સલાહ લઈ ગઈ અને પછી પૂછે છે કોણ છો તમે? ઊભી રહે. મીરા, મીરા, આવો બેસો. મીરા, લાગે છે ટેરેસ ઉપર ગઈ હશે એટલે અવાજ નહીં સંભળાતો હોય. કઈ વાંધો નહીં, હમણાં આવશે એટલે ખબર પડી જશે. હા હા, તમે હવે જરાય ઉપાધિ નહીં કરતા ભાઈ બા. હા, તમારું જ ઘર છે, શાંતિથી અહીંયા રહેવાનું છે. અને જરાય એવું નહીં માનતા કે હું મતલબ કે તમે મારા પર બોજ બનો છો. હા હા, જુઓ એ બધું છોડી દેજો. હા, તમારે શાંતિથી અહીંયા જ હવે રહેવાનું છે. પણ ભાઈ, તે ભાભી સાથે વાત કરી લીધી છે. હા હા, કહી જ દીધું છે. તું એની પણ ચિંતા નહીં કરતી. એને બરાબર રીતે સમજાવી દીધું છે, બધું જ કહી દીધું છે. ખુશ થઈ હતી એ કે વાહ, ફઈ અને દામિની બેન આવે છે, બહુ સારી વાત કહેવાય. આમ પણ આપણે અવારનવાર વાત કરતા હોઈએ છીએ, ક્યારેક ક્યારેક મળતા હોઈએ છીએ, તો એને થયું કે હવે સાથે રહીએ આટલા મોટા મકાનમાં તો સારું કહેવાય ને. પણ બેટા મારી સેવા કરવાની હા અઘરું નહીં થાય? અઘરું શું થવાનું છે? હા, ભાઈબા મારા પપ્પા જીવતા હોત તો એ શું કરત? તમને આવી રીતે એકલા રહેવા દેત? બિલકુલ નહીં. તો હું જીવું છું હજી. હા, સાચું કહું ને, તું ભત્રીજો નહીં પણ મારો ખુદનો દીકરો સાચવે ને એમ સાચવશે અને સાચવે પણ છે. અરે ભાઈબા, હવે તમે તમારો દીકરો કીધો છે તો પછી હવે પારકો નહીં કરતા. હા હા, સોરી, હું શું કહું છું કે તું તારે કંઈ કોર્સ કરવો હતો, શેનો કોર્સ કરવાનો છે? કરવો તો હતો પણ હવે નથી કરવો. હવે અમે લોકો અહીંયા રહેવાના છીએ તો હું વિચારતી હતી કે કોઈ નાની મોટી જોબ ચાલુ કરી દઉં. શું કામ? કમાઈશ તો ઘરમાં 5 પૈસા આવશે ને. ખરેખર હા ભાઈબા, તમારી જેવા જ વિચારો છે આના પણ. હા, સેમ ટુ સેમ. હા, જો પૈસાની કોઈ જરૂર નથી. તું જો એટલા માટે કમાવા જવા માંગતી હોય ને કે આ ઘરમાં હું હોય એ પૈસા આપીશ અને ભાઈ ઉપર અમે બંને મા દીકરી અહીંયા રહેશું તો થોડો ઘણા રૂપિયા આપીએ તો ભાઈને સારું લાગે, ભાભીને સારું લાગે, તો સારું લગાડવા માટે થઈને તારે એ કરવાની જરૂર નથી. પણ બેટા ભાઈ, તું અમારા બધાનું કેટલું કરીશ? જુઓ, તમે ઓલરેડી 3 જણા રહેતા હતા અને હવે હું અને મમ્મી પણ આવી ગયા છે. તો 5. હવે 3 જણાનો ખર્ચો લાગતો તો એના કરતાં થોડોક વધશે. થઈ શું ગયું? એમ પણ મારો સાળો છે જ ને. હા, એ કઈ નોકરી કરવા લાગશે, કમાવા લાગશે, જાય તો છે પણ ખબર નહીં હજી સેટ થતા વાર લાગશે એને. પણ બેટા જવા દે ને, આમ પણ એને માઇન્ડ ફ્રેશ થાય ને અને તમને પણ ટેકો રહે. અને આ મોંઘવારીના સમયમાં એક માણસની પણ વસ્તી વધે ને તો પણ તકલીફ પડે ઘરમાં. હા ભાઈ, જો ને, હવે આખો દિવસ અહીંયા હું શું કરીશ? ઘરનું કામ હશે એ તો સવારમાં પતી જશે વહેલું, પછી આખો દિવસ કેમ નીકળે? મમ્મી અને ભાભી ઘરે રહેશે, મમ્મીની સેવા ભાભી કરશે ને તો બહાર જઈને હું કંઈ કામ કરી શકું. હા, મતલબ જો તારી ઈચ્છા હોય તો હું ના નહીં પાડું. તારે જે કંઈ પણ કરવું હોય ને કરી શકે છે. આ તારા દરેક સપનાઓ પૂરા કરવાની જવાબદારી મારી. અને તારે પૈસાની જરૂર હોય ને તો મને કહી દેજે. હા, તારે જે કોર્સ કરવો હોય ને એ પણ કરવા માટે છૂટ છે, તને હું પૈસા આપીશ. તે અમારા માટે જેટલું કર્યું છે એટલું જ બહુ છે. આવા સમયે કોઈ હાથ ના પકડે અને તું અમને અહીંયા લઈ આવ્યો છે. તમે લોકો દુઃખમાં હો અને દુઃખી થઈને જીવો તો પછી હું શું કામનો? સીધી વાત છે ભાઈબા. હા, તમે લોકો જે રીતના એકલા રહેતા હતા ને મને બિલકુલ નહોતું ગમતું અને એટલા માટે જ મને થયું કે હવે તમે અમારી સાથે આવી જાઓ, આપણે સાથે જ રહીશું. પણ બેટા દામિની કહે છે એ પણ સાચું છે. કેટલો સમય સુધી તમારી સાથે રહીશું? કીધું તો ખરા આખી જિંદગી. આખી મમ્મી, હવે જોજો, આ તમારી તબિયત છે ને આમ સારી થઈ જશે. હા હા, તબિયતને મતલબમાં હવે તમે મારી સાથે રહેશો, વાતો કરશો, ઘર હર્યું ભર્યું લાગશે તો વધારે જલ્દી સાજા થઈ જશો. મારો ભાઈ હતો ને એવો જ તું છે. એ પણ આ થોડીક બીમાર પડું ને તરત તેડવા આવતો અને તું પણ એવો છે પાછો. હોવું જોઈએ ને ભાઈબા. આ જુઓ, તમે જે આ કીધું ને મને બહુ ગમ્યું કે એ બહાને તમે પપ્પાને યાદ કર્યા અને
તમે મને એ રીતના બોલાવ્યો, કહ્યું કે તારા પપ્પા જેવું જ તારું કામકાજ છે. હા, થેન્ક યુ. હા, પાણીનું તો પૂછતા જ ભૂલી ગયો. પાણી લઈને આવું. હું લઈને આવું છું. તું બેસ, તમારા બંને માટે હું પાણી લઈ આવું છું. હા, જા. નણંદબા, ભાભી ક્યાં હતા તમે? ભાઈ કેટલી વાર બૂમ પાડી તમને, પણ એમણે કહ્યું કે તમે ટેરેસ પર હશો ને એટલે સંભળાણું નહીં હોય. કચરો વાળવા ગઈ હતી. સારું કહેવાય ને. જો આ ફળિયું વાળવાનું છે તમારે. ફળિયું વળાઈ જાય ને પછી ગઝીબો ત્યાં બધું સાફ કરવાનું છે. એ થઈ જાય પછી ડેલાની બહાર શેરીમાં જેટલો પણ કાંઈ કચરો હોય ને એ બધો જ ભરીને કચરા પેટીમાં ભરવાનો છે. એના પછી સ્વિમિંગ પુલ કેટલા દિવસથી સાફ નથી થયો. હવે તમે મહેમાન આવ્યા છો તો મહેમાન એમાં ડૂબકીઓ લગાવશે ને તો એ પણ સાફ કરવાનો છે. હા, તો એમાં શું થઈ ગયું ભાભી? બિલકુલ ચિંતા ના કરો. પોણી કલાકમાં તો છે ને બધું સાફ કરી નાખીશ. સમજ્યા ને? હજી બીજા કામ ગણાવ્યા નથી મેં તમને. આ બહારનું બધું કામ પતે ને પછી બપોરની રસોઈ કરવાની છે, ફ્રીજ સાફ કરવાનું છે, રસોઈ ઘર સાફ કરવાનું છે. મને ખબર છે કે ઘરમાં ઘણું બધું કામ છે અને આ એકલા હાથે તમે કેટલું કામ કરશો, પણ ચિંતા ના કરો, હું છે ને તમને બધું જ કામ કરાવીશ. તમને ગુસ્સો નથી આવતો મારી પર? શું કામ આવવું જોઈએ? પણ મને આવે છે. બુદ્ધિ વગરની છે. કોઈ માણસ ક્યારનું આટલા કામ એક પછી એક ચીંધ્યા કરે છે તો આયા કરી જાય છે. હા, તો ના થોડી પાડવાની છું ભાભી. હવે અહીંયા આવી છું તો થોડું ઘણું કામ તો કરવું પડશે ને. અને મેં તો ભાઈને પણ કહ્યું છે કે હું છે ને કોઈ નાની એવી નોકરી ગોતી લઈશ જેથી કરીને ઘરનું કામ ન કરવું પડે. સવારે બાનું કાઢીને નીકળી જવાય અને પછી ખબર નહીં બહાર શું શું રંગરલિયા કરી શકીએ આપણે. ભાભી કેમ આવું બોલું છું? તો કેમ ન બોલું? મા દીકરીઓ માથે આવીને પડી છે તો બોલવું તો પડે ને. માંડ કરીને સાસુ અને સસરા મર્યા ને પછી શાંતિ હતી. મને એમ હતું કે હાશ હવે હું અને મારો પતિ બંને આખી જિંદગી એકલા રહેશું. પણ નહીં, આ ઈશ્વરને મારી ખુશી મંજૂર નથી ને કે તું અને તારી માં આવી પહોંચ્યા. ભાઈએ તમારી સાથે વાત નહોતી કરી. અમે લોકો અહીં આવીએ તમને નથી ગમ્યું? નથી ગમ્યું, બિલકુલ નથી ગમ્યું. કારણ કે અમારા જેવા લોકોને બરાબર ઓળખું છું. પોતાની પ્રોપર્ટીને તાળા મારીને સાચવીને મૂકી રાખી છે અને રોટલા અહીંયા તોડશે ને લાઇટ બિલની ઉપાધિ ને ઘર ખર્ચાની ઉપાધિ ને કપડાં લત્તાની ઉપાધિ. બસ કરો ભાભી, કેટલું બોલ છું. અમને જો ખબર હોત કે અમે અહીં આવીને તમને નથી ગમતું તો અમે ના આવત. પણ ભાઈએ જ અમને કહ્યું. એણે કહ્યું હતું કે અમે અહીંયા રહીએ એમાં તમને કોઈ જ વાંધો નથી. હા હા, ભાઈ તો છે જ દાનવીરનો દીકરો. આમે ભાઈને તો શું છે, મોઢામાંથી બે શબ્દો જરી નાખવાના છે, પણ પાછળ ઘરના બધા જ કામ મારે કરવા પડે છે. લોકોને મારે સાચવવા પડે છે. ખબર નહીં શું બીમારી છે ને શું નામ આપતા હોય. અત્યારની સ્ત્રીઓનું શું નક્કી કહેવાય? એકલા રહેતા હોય, કોણ જાણે શું ચાલતું હોય જીવનમાં ને શું નામ દેતા હોય. અમે એવા નથી. અને મારા મમ્મી છે ને સાચે બીમાર છે. તમારી રિપોર્ટ જોવો હોય ને તો તમને બતાવશું ભાભી. તારા રિપોર્ટ છે ને તારી પાસે રાખ. ફટાફટ બધા કામ કરી નાખજે. અને જો આપણા બંને વચ્ચેની વાત ક્યાંય ખબર પડી ને તો યાદ રાખજે, બીજા જ ક્ષણે તું અને તારી માં ડેલાની બહાર હશો. સારું, હું મારા ભાઈને કંઈ વાત નહીં કરું. કારણ કે જો મારા ભાઈને આ વાતની જાણ થશે ને તો એ તમને બોલશે. હા, વેમ છે તારો ભાઈ છે ને મારા ઈશારા પર નાચે છે. આ તો હું બધાની વચ્ચે એવું રાખું છું કે હું એમની વાતોને માનું છું. સમજી? ભાભી જુઓ, માનું છું કે અમે લોકો અહીંયા રહીશું એ તમને નહીં ગમે, પણ જો હું તમને બધું જ કામ કરી આપીશ, તમારું ધ્યાન રાખીશ અને મારા મમ્મીની પણ તમારે સેવા નહીં કરવી પડે, પછી તમને શું વાંધો છે? અમને ફક્ત રહેવા માટે એક આશરાની જરૂર છે. આશરો ને તો વૃદ્ધાશ્રમ ઘણા છે આ દુનિયામાં અને અનાથ આશ્રમ પણ છે. જાઓ, બંનેમાં દીકરી જગ્યા કરી લો. મારા માટે આવી હોય એમ. કચરો ફટાફટ વાળજે હવે. હા. આદિ બેટા, સૂતા રહો. હા, પગ દબાવી આપું.
આ ઘરમાં આશરો આપ્યો ને એ જ બહુ કાફી છે. લો ફરી પાછી તમારી એ જ વાતો ચાલુ. આશરો આપ્યો ને, અરે આ તમારું જ ઘર છે. મેં કેટલી વાર કહ્યું તમને? હા, એ તો તું કહે છે ને બેટા કે આ તમારું જ ઘર છે, પણ મને એવું લાગે છે કે મીરા વહુને હું અને દામિની આવ્યા ને એ નથી ગમતું લાગતું. અરે ભાઈ બા, એવું તમને લાગે છે, પણ એવું કઈ છે નહીં. એનો સ્વભાવ જ એવો છે. હા, જે રીતે એ બોલે ને એના ઉપરથી આપણને એવું લાગે કે નથી ગમ્યું, પણ સાચું કહું તો એને ગમ્યું જ છે. તમે જરાય ચિંતા નહીં કરતા અને એવું કંઈ વિચારતા પણ નહીં. એવું શું કામ વિચારવું? વિચાર તો નથી આવતા, પણ માણસને જોઈએ ને ત્યાં ખબર પડી જાય છે કે એને અમે આવ્યા ગમ્યું કે નહીં. અરે ન ગમ્યું હોય તો ગમાડવું પડશે. એનો ભાઈ પણ અહીંયા જ રહે છે ને. મેં કોઈ દિવસ કંઈ કીધું એને? ક્યારેય નથી કીધું કે તારો ભાઈ અહીંયા રહે છે મને નથી ગમતું. છતાંય તે હું કંઈ ના બોલતો હો તો એને પણ ના બોલવું જોઈએ. તમે ફઈ છો મારા. હવે એ બધી વાત છોડો ને ફઈબા. હું શું કહું છું હા, બોલ કે ને. હું નાનો હતો ને ત્યારે તમે મારી સેવા બહુ કરી છે. હા, પપ્પા ને મમ્મી કદાચ મને ખીજાતા, પણ તમે ક્યારેય મને ખીજાણા નથી અને હંમેશા મારો પક્ષ લીધો છે. તો મને પણ થોડીક સેવા કરવાનો મોકો આપો. હા, તમે નાનપણમાં ધ્યાન રાખ્યું છે, હવે હું તમારા ગટપણમાં ધ્યાન રાખીશ. હવે આવા તો કેવા નસીબ લઈને આવી છું કે એક ભત્રીજો થઈને મારી સેવા કરે છે અને એ પણ પાછું એમ પણ કહે છે કે નાનપણમાં તમે મારું ધ્યાન રાખ્યું એટલે ગળપણની લાકડી હું બનીશ. સાચું કહો આદિ, ઘણી નસીબદાર છું કે તારા જેવો મને ભત્રીજો મળ્યો. નસીબદાર તો હું છું કે મને તમારી જેવા ફઈબા મળ્યા. ખરેખર. હા, ખબર છે તમને? હા, એકવાર આપણે ગામ ગયા હતા અને ત્યાં હું મંદિરે રમતો હતો. મને પડી ગયો તો ના કહેતી હતી ત્યાં ન જા, પણ તો પણ ધરાહાર ગયો તો અને હિંચકામાં હિચકતા હિચકતા ભમ થઈ ગયો તો અને પછી અહીંયા વાગ્યું તું તો પણ કહે છે મને કાંઈ નથી થયું. પછી તારા પપ્પા ખીજાયા હતા, એ પણ યાદ હશે ને? હા, પછી મને એ પણ યાદ છે કે ત્યારે તમે જ કહ્યું હતું કે હું એને પકડવા ગઈ ત્યાં હાથમાંથી પડી ગયો અને મમ્મી તમને કંઈ બોલ્યા અને તમે છતાંય તે બધું સાંભળી લીધું હતું કે મને ન ખીજાય એટલા માટે. હા, બેટા આદિ એટલું તો સહન કરવું જ પડે ને. એની જગ્યાએ કદાચ મારો દીકરો હોત અને પડ્યો હોત તો હું પણ એવું જ કરત. હવે આવી નાની નાની વાત મન પર ન લેવાની હોય, સમજો? મન પર કોઈ નથી લેતું. આ જૂની વાતો યાદ કરું છું. હા, બીજી એક વાત પણ યાદ આવી. તમને હવે ખબર હોય તો. હા, આ વાડીએ જતી વખતે તમે મને આ કળેથી તેડતા હતા, મતલબમાં તેડીને લઈ જતા અને હું તમારી સાથે વાતો કરતો કરતો આવતો હતો. અને તારા પપ્પા એમ પણ કહેતા કે કેટલો મોટો થઈ ગયો છે, હવે ને તેડીને ન જવાય. અને હું કહેતી હતી કે ના, મારો ભત્રીજો હજી નાનો જ છે, મને તેડીને જ લઈ જવા દો. હા, અને બાકી હોય તો આ ગામમાંથી કોઈ પણ બહારની બૈરાઓ બેસવા આવે એટલે તમે મને બહુ ટીલા કરતા. એ પણ કારણ યાદ કે છે. નજર ન લાગે. હા, અમુક બાયુની નજર એવી હોય ને તો નાના દીકરાઓને લાગી જાય અને હું નહોતી ઈચ્છતી કે મારા ભત્રીજાને કોઈની ખરાબ નજર લાગે. તો બસ ત્યારે અત્યારે હું પણ નથી ઈચ્છતો કે મારી ફઈબાની તબિયત ખરાબ છે તો એમને કંઈ દુઃખ લાગે કે એમને કોઈ તકલીફ પડે. જલ્દી તમે સાજા થઈ જાઓ અને મારી સાથે આ ઘર સાથે હંમેશા ખુશ રહો. બેટા ખરેખર જો મારો સગો દીકરો હોત ને શું તો છે સારું ફઈબા? સગો દીકરો, હું તમારો દીકરો તો છું. હવે સગો દીકરો ક્યાં ગોતવા જવાનો? તો પણ બેટા તારા સાસરીમાં તો કોઈ વાત કરશે જ ને કે એની ફઈ આવીને એના ઘરમાં ધામા નાખ્યા છે અને એ એકલી નહીં પણ એની છોકરીને પણ સાથે લઈ આવી છે. એ બધાને જવાબ દેવાની જવાબદારી મારી. બસ. અને આ સાંભળ, હા, વારંવાર મીરા વહુને એનો ભાઈ આવ્યો છે ને એ વાત સંભળાવતો નહીં, કારણ કે હું પણ અહીંયા જ છું ને.
કોણ છે? જીજાજી, તમે અને અચાનક અહીંયા? કેમ મારા ઘરમાં હું કોઈને પૂછીને આવું એલા લે. કે હું આવું? મને થયું કે આ તો મારું જ ઘર છે. અચ્છા, તને એમ થયું કે આ તારું જ ઘર છે. તો મને લાગે છે કે આજે ને આજે તારી ટિકિટ કપાવી દઉં એટલે તારા ઘરની યાદ આવતી બંધ થઈ જાય. ના ના, કેમ એવું કયો છો તમે? હા, સોફા પર આમ પહોળો થઈને સૂતો છે. શરમ જેવું છે તારામાં કઈ? લે, એમાં વળી શરમ હે નહીં. તમારું ઘર કે મારું ઘર બધું એક જ કહેવાય ને. મારી, હા, કહેવાય ને કે કરોડોમાં એક, અબજોમાં એક એવી બેન તમારી સાથે પરણાવી છે, તો આ તમારું ઘર ઈ પણ મારું જ ઘર કહેવાય ને. હવે એમમાં નહીં રહેતો. હા હા, બહાર કાઢતા વાર નહીં લાગે મને. સાંભળી લે મારી વાત. તને અહીંયા લાવ્યા શું કામ? શું કે કામ? તું અહીંયા કઈ કામ ધંધો કરે, નોકરી કરે. હા, તો હું કરું છું, મહેનત તો કરું જ છું. આ મહેનત છે તારી? હા, ચીચ કરી કરીને બોલાવતો હતો. 3-4 વાર તને મેં બૂમ પાડી પણ તને સંભળાતું નથી. પહેલા તો તમે જે આ ચીચીત કર્યું ને એ મને જરાય નહીં. તો રબડો કહું? હે રબડા, રફડો? હા, આખો દિવસ ખાઈ પીને જલસીનો કરવાનો અને ખૂણો મળે એટલે સૂઈ જવાનો. અરે પણ મારું નામ છે, મારા નામેથી મને બોલાવો ને, મને કોઈ વાંધો નથી. આ ચીચીત ને ફીફીટ ને રબડો ને બબડો ને મને નહીં મજા આવે. સાગર જેવા તારા ગુણ છે કે એક પણ ગુણ નથી. તું છે ને શેળો છો, શેળો. હા, વાળ જો તારા. શું વાંધો છે વળી મારા વાળમાં? શું વાંધો છે તારામાં? આખો વાંધો છે. જો તને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું, મારા ઘરમાં હવે આવી રીતે ગમે ત્યાં લાંબો થઈને પડ્યો છો ને તું કઈ, હા, તો તને મારી શું હવે? અરે જીજાજી, જુઓ, તમે આમ હાથ ઉપાડો એ મને સારું ન લાગે હો. તમે કેવી રીતે તો લાકડી ઉપાડીશ. લે ધોકો? લે હા, મારી પાસે બીજી પાઇપ પણ છે લોખંડની, લે. એ પણ નહીં ચાલે? હા, કાંટાવાળો ધોકો લાવું તો ચાલશે? ના જીજાજી, આ કેવી વાતો કરો છો? હું તમારો લાડકો સાળો છું. હા, લાડકા સાળા, તું મારી વાત સાંભળી લે હવે. હા. મને બિલકુલ પસંદ નથી શું? કે આ ઘરની અંદર તું ઘણા સમયથી આવેલો છો ને ઘણા સમયથી તમે પ્રયત્ન કરો છો છતાંય તમને નોકરી કેમ નથી મળતી? અરે આ એક જગ્યાએ તું ગયો હતો પણ ત્યાં તું ટક્યો નહીં. ખબર નહીં કેમ, શું કારણ હતું? આ રજા રાખવા મળ્યા છો. અરે હું મારું બેસ્ટ આપવાનો પ્રયત્ન કરું છું, પણ સામે વાળાને જ મારી કદર નથી, તો એમાં હું શું કરું જીજાજી? હા, તું જે આ કાલા કાઢે છે ને એના ઉપરથી મને એમ થાય છે કે ખરેખર તું મને રમાડી રહ્યો છે. આ તારી બેનને તો તું રમાડે તો વાંધો નહીં, પણ તું જીજાને રમાડે ને એ ખોટું કહેવાય. જીજાજી, મારો આ માસૂમ ચહેરો તો જુઓ. હું અને કોઈને રમાડી શકું? તું રમાડી ના શકે, તું છેતરી શકે એવો માણસ છે. તારી જેવો માણસ મેં આજ સુધી દુનિયામાં નથી જોયો કોઈ દિવસ. ખબર નહીં ક્યાંથી તું પાક્યો છે. હા, આ છીક ખાધી એટલે પાકું થઈ ગયું કે તું છે ને ખોટું બોલી રહ્યો છે. અને હવે મારી વાત સાંભળી લે કાન ખોલી. શીખને અને સાચું ખોટાને ક્યાં સંબંધ છે વળી? હોય જ ને. કેમ? હા, માણસ આખો દિવસ સૂઈ રહે, આરામ કર્યા કરે, એને છીક ના આવે તો શું થાય? પેટ ના વધે તો શું વધે? હા, અને પડ્યો પડ્યો જો તું, આ જૂના શર્ટ હવે તારા થતા નથી, ફાટવા લાગ્યા છે. જો જીજાજી, હું શું કહું તમને, એક કામ કરો ને. જો આ તમે જે કરો છો ને એમાં પણ કંઈ ભલીવાર છે નહીં, હરખું કાંઈ હાલતું છે નહીં. એના કરતાં મારી પાસે છે ને એક મસ્ત બિઝનેસનો આઈડિયા છે, અને તમારી પાસે પૈસા છે. તમે રોકો ને મારા બિઝનેસમાં. તમે જો પૈસા રોકશો ને તો હું તમને ગેરંટી સાથે કહું છું કે તમને છે ને કરોડપતિ, એટલે કે કરોડપતિ બનાવી દઈશ. હા, એટલે તું મને હવે રોડ ઉપર ચડાવી દઈશ? ના ના, કરોડપતિ કીધું. ના ના, સમજી ગયો હું. હા, તારો બિઝનેસ આઈડિયા મને બહુ ગમ્યો છે. હવે છે ને તું મારો આઈડિયા સાંભળી લે. શું? કે હવેથી હા. તારે જ્યાં નોકરી ગોતી હોય ત્યાં ગોતજે. હા. નોકરી મળે તો ઠીક છે, ન મળે તો બસની ટિકિટ મળી જશે. ચૂપચાપ હા ઘરમાંથી નીકળી જજે. અને આ હું તને ફાઇનલી કહું છું, આમાં હવે કોઈનું નહીં ચાલે. હવે તારે શું કરવું શું ને એ તારે વિચારી લેવાનું. શું વાત કરો છો જીજાજી? આવું તો કાંઈ ચાલતું હશે? હું નો મહેનત કરતો હોય તો ઠીક છે, મહેનત કરવા છતાં પણ આ વસ્તુ ના થઈ શકે તો એમાં હું શું કરું વળી? હા, તો પછી ઘર ભેગો થઈ જજે. મારી જાતનો જીજો મારો હાળો મને શીખામણ આપવા આવ્યો. હવે જો તારા રામનું રમાડું ને તો મને કે છે. ભાખરી બનાવું? ના ના, ભાખરી તો પછી ચાવી લેશે. સુખડી, મારા હાથની સુખડી એકવાર ખાઈ જશે ને
તો 32 દાંતલી છુટ્ટી. દીદી અલા ભાઈ ધીમે ચાલ ને, ડમ્પર બમ્પરની જેમ. મારે વાત કરવી હતી તમારે તો આવ્યો હતો. હા ઓકે ઓકે, ધીમે ચાલ સાગર ભાઈ મારા વાલા. લાદી તૂટી જશે ને બેટા. એટલે તું મને શું એમની મોટો પીપ બતાવે છે? લાદી નબળી છે એમ કહેવા માંગુ છું. તું રડ નહીં. તારા ઘરમાં છે ને મને શાંતિ છે જ નહીં. આ તારો વાલ, કોણ? મારો જીગો. આ તો પણ ચોખ્ખું બોલ સાગર, ચોખ્ખું બોલ મારા ભાઈ. જી જાજી મારા હેરાન કરી રૂક્યો છે મને તો. કેમ? શું કહ્યું એમણે તને? ચીંગુ. કે મને આ ચીંગુચો છે ને સખે જીવતો નથી ને મને જીવવા દેતો નથી. તું સરખું બોલ, આવી રીતે નહીં બોલ. એક તો હું ગુસ્સામાં છું અને ગુસ્સામાં મને આવી ભાષા નહીં સમજાય. જો મારા જીજાજી છે ને એક તો ચીકણા છે, પૈસો તો હાથમાંથી છૂટતો નથી, અને મને સંભળાવવા નીકળ્યા છે કે તું કઈ કામનો નથી, આ અમારા ઘરમાં છે ને માથે પડ્યો છે તું, આ તારી બેન છે ને. બસ સમજી ગઈ તારી વાત. તારા જીજાજીએ તને ધમકી આપી હશે હા કે કાંઈ કામકાજ કરતો નથી, હા આટલા વર્ષોથી મારા ઘરમાં પડ્યો છે હા. અને તારા હિસાબે મારી ઘરવાળી પણ બગડે છે. હા, અને એમે કીધું છે કે જો 1 મહિનામાં તને તારી નોકરી નહીં મળે ને તો હું તને તારી ઘેર ભેગો કરી દઈશ. હા, એ શું ઘર ભેગો કરશે? ટેન્શન ન લે. એક તો ઓલરેડી આ ફઈની લપ હતી જ, હવે એને તારી લપ પણ ચાલુ કરી છે. બરાબર પ્લાન સમજાઈ રહ્યો છે મને આ લોકોનો કે તને આ ઘરની બહાર કાઢી અને પછી મારે ફઈની સેવા કરવાની આવશે. પણ ચિંતા ન કર સાગર, હું પણ છે ને તારી બેન છું. જેટલી સીધી દેખાવ છું એટલી છું નહીં. હા બેન, તારે છે ને હવે આ લોકોને દેખાડી દેવું પડશે. આપણે છે ને કઈ ઓછા ઉતરી એમાંના છે નહીં. આપણને શું બે ભારું સમજે છે એટલે આપણને દબાણ કરશે, દબી દેશે આપણને. પણ બિલકુલ. નહીં, એ લોકો શું આપણને દબાવવાના સાગર? તને ખબર નથી? આ છીપકલી આવીને ત્યારથી કામે લગાડી છે, બરાબરનું કામ કરે છે ને 1 રૂપિયો પગાર પણ માંગતી નથી. અને રહી વાત ફઈની, તો ધીમે ધીમે હું એમની પાસે પણ કામ કરાવવાની ટ્રાય કરાવી રહી છું. જોકે હજી હું સફળ નથી થઈ, પણ ડોન્ટ વરી, મૂકીશ નહીં એને હું. મૂકવાની થતી પણ નથી. એ છે ને બટલરને મૂકવી નથી આપણે. સાચી વાત છે તારી, પણ તારે આ વાતને આટલી બધી સિરિયસ લેવાની કોઈ જરૂર નથી. શું કામ આટલો ઉકળે છે? ઉકળે તો ખરો જ ને. બિલકુલ નહીં. મારા લગ્ન થયા ત્યારે જ આપણું પ્લાનિંગ હતું ને કે તારા જીજાજી તને ગમે એટલા શબ્દો કહેશે, તું એકદમ નિકમ્માની જેમ બધું સાંભળીશ પણ કાંઈ કરીશ નહીં. આ ઘરથી જવાનો વિચાર નહીં કરે. કહ્યું તું ને? એ તો કરવાનો જ નથી. હું આ ઘર છોડીને ક્યારે નથી જવાનો. આ તો ખાલી કોક વાર કહી દે એટલે ખૂણે તો ખૂણે થોડોક એવો તો ઘા લાગે ને. પણ તને કેટલી વાર કહ્યું છે કે થોડા દિવસ 15-20 દિવસ નોકરી કરાય, પછી ન મજા આવે તો મૂકી દેવાય. પણ નહીં, તારે તો નોકરી કરવી જ નથી. અરે દેખાવ કરતાં પણ શીખવું પડે સાગર. સારું ચાલો, કાલથી છે ને નોકરીએ નહીં પણ કંઈક ફરવા નીકળીશ. રોજ અલગ અલગ જગ્યાએ ફરતો આવીશ અને સાંજે કહીશ કે નોકરીએથી ઘરે આવ્યો. સેલેરી કોણ ઉપરથી? પપ્પા મોકલાવશે? તું મોરી બેન, તું મારું એટલું કામ ના કરી શકે? મહિને તું મને સેલરી ન આપી શકે? હું તારો ભાઈ. અને બસ બસ, ખબર છે તું મારો ભાઈ, નાનો અમથો ભાઈ. બસ. હા એમ. પણ ચિંતા ન કર, હા એ તને જેટલો હેરાન કરે છે ને એનાથી ડબલ હું એને હેરાન કરીશ. સમય આવવા દે. અને રહી વાત આ છીપકલીની, એને તો હું પહોંચી રહીશ. હા જા. હું જાઉં છું. હા પાક્કું. હા સાચું. ખાઈ ખાઈને રબડા જેવો થયો, બુદ્ધિ ના આવી. આમ તો આદિ ક્યારેક ક્યારેક સાચું બોલે છે. શું કરી રહ્યા છો છીપકલીજી? કાંઈ નહીં, ટેરેસ પર થોડું કામ હતું ને તો ટેરેસ પર ગઈ હતી. અરે ટેરેસ પર તમારે કામ હતું? શું કામ હતું? કેમ, તમે કરી દેવાના હતા? ના ના, કામ ના કરી દે, પણ થોડુંક તમારું કામ તો વધારી દે, એટલે કે તમને મદદરૂપ થાય. ગમે તે રીતે પણ મદદરૂપ તો ચોક્કસથી થાય. જુઓ, મને ખબર છે હું અને મારા મમ્મી હા ઘરમાં રહીએ ને તમને અને તમારી બેનને નથી ગમતું, સમજી શકીએ છીએ, પણ
અમે ક્યાં તમને નડીએ છીએ? હું ઘરનું બધું કામ કરું છું, જોબ પણ ગોતવાની કોશિશ કરું છું, અને બીજું તો શું કરી શકીએ અમે તમારા કોણે માટે? કીધું કે તું અને તારા મમ્મી આ ઘરમાં રહ્યો છો એ અમને લોકોને નથી ગમતું? અરે અમને લોકોને તો બહુ ગમે છે. એક્સક્યુઝ મી? એમાં પણ તું જે આ ઘરમાં રહે છે ને એ તો મને વધારે જ કંઈ ગમે છે. હા, તમે આમ ઊભા રહીને પણ વાત કરી શકો. પણ સાચું કહું ને તો તારી સાથેનું આ મારું અટેચમેન્ટ છે ને એ મને તારા સામે ખેંચી લાવે છે. એનું શું કરું? જો તમે સમજવાની કોશિશ કરો. હા, હું છે ને બને ને એટલી તમારા લોકોથી દૂર રહીશ. પણ હું બની શકે ને એટલે તમારી નજીક આવવાની કોશિશ કરીશ. મારી તમને નજીક ચાલશે? આવીને શું છે હવે? ભાઈ ક્યાં છે? જો નથી તો ભાઈ અત્યારે આ ઘરમાં, નથી તો તમારા મમ્મી આ ઘરમાં, એટલે અત્યારે તો માત્ર ને જો માત્ર પહેલા તો છે ને તમે દૂર રહીને વાત કરો ને. હા શું કરો છો? કઈ જ નહીં. શરમ આવે છે કે નહીં તમને? શરમ તમે નેવે મૂકી છે ને, જોઈએ છે તમારે. શું તમે આ સારું નથી કરી રહ્યા. તમે જેવું સમજો છો ને, હું એવી છોકરી નથી. પ્લીઝ. પણ હું તો છું ને, હું એવો જ છોકરો છું કે એક છોકરીની તલાશમાં છું. જો સારી છોકરી મને મળે ને તો હું એની સાથે હું છે પ્રેમ ને કરું. મારા ભાઈને બધી વાત કરી દઈશ. તું તારા ભાઈને વાત કરીશ? હા હમ? કરી દે ને. કરી દે. તમારી તારા ભાઈને બધી જ વાત કરી દે. તને શું લાગે છે તું તારા ભાઈને વાત કરીશ તો તારો ભાઈ તારી બધી વાત માની લેશે? માનશે. ના, મારા ભાઈને કહીશ ને તો એ ભાઈ બધી વાત માનશે. નહીં માને. મારી ગોળી પારેવડી, તારી એક પણ વાત તારો ભાઈ નહીં માને. કારણ કે બધી જ વાત છે ને એ મારી બેનની માને છે. મારી બેનનો પાળતું કૂતરો છે તારો ભાઈ. શું છે? પાળતું કૂતરો. એટલે તારા માટે અત્યારે એ જ સારું છે કે તું મારી સાથે ફ્રેન્ડશિપ કરી લે. હું જેમ કહું છું ને એમ કર. ઓકે? એ તો ક્યારેય નહીં બને. હું ભાઈને બધી વાત કહીશ અને કહી દઈશ કે તમે મારી સાથે કેવી હરકત કરો છો. હજી- મારો ભાઈ છે ને તમને અગર મેં 1 મિનિટ નહીં રહેવા દે. અરે હજી તો ક્યાં કંઈ ચાલુ કર્યું જ છે. હરકત કોને કહેવાય તો તમને કદાચ હજી ખબર પણ નહીં હોય. હમ? હજી તમને જરા પણ અંદાજો નહીં હોય કે હરકત મને જવા કોને કહેવાય. શું ભૂલ છે અમારા લોકોની? તમારા લોકોની એ ભૂલ છે કે તમે લોકો આ ઘરમાં આવ્યા. હા, મારી બેનના ઘરમાં તમે લોકો આવ્યા ને એ જ તમારી સૌથી મોટી ભૂલ છે. સમજી? જુઓ પ્લીઝ, તમે જે કહેશો એને હું કરીશ. તો મને જવા દો. નહીં જવા દે. આજે તો તને કોઈ ખાડે નહીં જવા દો. આજે તો તું છે અને હું છું, બાકી કોઈ જ નહીં. સમજી? અરે 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 ક્યાં ઉડી ગયું મારું ફારેવડું? ક્યાં જઈશ તું? હા, તારો શિકારી તને પામીને જ રહેશે. તને મૂકવાનો નથી. હા, ભગવાન, તમે આટલા બધા ક્રૂર કેમ થઈ ગયા? મનુષ્ય પર તકલીફ હોય પણ એટલી બધી તો ન હોય ને કે માણસથી સહન ન થાય. મીરાબો, તમે કંઈક કામ છે? દુખડા ગાતા હતા ભગવાન પાસે, સાંભળ્યું મેં. ના ના, કાંઈ દુખડા નહોતી ગાતી. બોલે બેટા, કંઈ કામ છે તો? બેટા બેટા માય ફૂટ. ડોસી સાંભળ મારી વાત. આ કેટલાય દિવસથી તું માથે આવીને પડી છે ને, મને ગમતું નથી. પણ મને એમ હતું કે તું સમજદાર વ્યક્તિ છે. આજ નહીં તો કાલ મારું ઘર છોડીને જઈશ. પણ બિલકુલ નહીં. લોહીના લક્ષણો બતાવો છો તમે મા દીકરી બે. જવાનું નામ જ નહીં. ગમે એટલા સમજાવો, માથાકૂટ કરો, કોઈ ફરક પડતો જ નથી. મીરાબો, અમે જાતે આ ઘરમાં નથી આવ્યા. મારો ભત્રીજો આ ઘરમાં લઈને આવ્યો છે. તો એને પણ કહ્યું હતું કે
અમે તારા પર બોજ બનવા નથી માંગતા, પણ એને પણ મારો ભાઈ કહીને ગયો હતો કે ભાઈને જીવનમાં ક્યારેય તકલીફ પડે ને તો એને તું સાચવજે. એટલા માટે એના પપ્પાનું વચન નિભાવવા માટે લઈ આવ્યો છે. નિભાવી લીધું વચન. વચન નિભાવવા માટે પોતાનું જીવન કુરબાન ના કરવાનું હોય ને, પોતાનું ઘર ન ભાંગવાનું હોય. એ તો છે જ બુદ્ધિ વગરનો. પણ મને ખબર પડે છે કે લોકો જ્યારે સિમ્પથી ગેઇન કરતા હોય ને ત્યારે એમના મનમાં શું ચાલતું હોય. શું લાગે છે હું બુદ્ધિ વગરની છું? પોતાના પતિને બુદ્ધિ વગરનો કેવો ને એ પણ મૂર્ખતા ભર્યું વાત છે બેટા. ધીસ ઇઝ કોલ્ડ સ્માર્ટનેસ. ફોરવર્ડ છું. મને ખબર છે કે કયું માણસ કેવું છે અને કેને શું કેવું જોઈએ. ખાઈ ખાઈને આ પાડા જેવી થઈ છે, મરવાનું નામ નથી. મને તો એમ હતું કે ફઈ બિચારા બીમાર છે, અને આ તમારો દીકરો પણ કહેતો હતો કે ફઈ બહુ બીમાર છે, સખત બીમાર પડી ગયા છે. મને લાગ્યું કે 15 દિવસ મહિના દિવસમાં મરી જશે, પણ નહીં. ફઈ તો ખાય પીને મસ્ત હિંડોળે બેઠા છે. કાંઈ મીરાબો, જ્યારથી હું અને મારી દીકરી બંને આ ઘરમાં આવ્યા છે ને ત્યાં અમને મેણા ટોણા બોલો છો, નોકરની જેમ રાખો છો, અને ખાવાની વાત કરો છો. ખાવાનું તો વાસી આપો છો. આ વાત તો મેં આદિત્યને કરી પણ નથી. જો કરું ને તો તમને 1 મિનિટ પણ આ ઘરમાં ન રાખે. વેમ સમજ્યા? છે વેમ છે તમારો કે આદિત્ય મને આ ઘરની બહાર કાઢી મૂકે. અને ભૂલે છું કે જો આદિત્ય મને ઘરની બહાર કાઢી મૂકે ને તો હું પોલીસ સ્ટેશન, કોર્ટ, કચેરી ક્યાંય જવામાં પાછી પડું એવી નથી. એટલે વિચાર કરી લેજો ફૈબા કે તમે તમારા દીકરાનું ઘર ભાંગવા ઈચ્છતા હોય ને તો જ આદિત્યને બધી વાત કરજો. બાકી ના, મારા કારણે તો મારા ભત્રીજાનું ઘર ભાંગે એવું ક્યારેય નહીં ઈચ્છું. હા તો ચૂપ રહેવાનું ને, એકદમ ચૂપ રહીને સાયલેન્ટલી કામ કરવાનું. કારણ કે ઘરની બહાર તો તમારે જવું નથી. અરે રે, મને જો કઈ આટલા શબ્દ બોલ્યું હોય ને તો હું તો મરી જાઉં, ગળા ફાંસો ખાઈ જાઉં, સળગી જાઉં કેરોસીન છાંટીને. પણ કોઈના મેણા ટોણા એટલે હવે તમે મને આ રીતના ઉશ્કેરો છો? બિલકુલ નહીં. તમે એને ઉશ્કેરાવ, લોહી જ જામી ગયું છે તમારું. તમને ગમે એમ કહીએ તો ક્યાં ફરક પડે છે? મા દીકરીને એટલા ગંદા ગંદા શબ્દો બોલી છું ને તો પણ કઈ ફરક નથી પડતો. અને આમ પણ આ નફટાઈની પણ એક હદ હોય. તમે તો એ વટાવી ચૂક્યા છો. ખબર નથી પડતી મને કે મારે શું બોલવું અને શું કરવું. પણ ઈશ્વરને એટલું જરૂર કહીશ કે આવા ફઈ મને ભલે આપે, બીજા કોઈને ન આપતા. મીરાબો, કોઈ પારકું હોય ને એને પણ લોકો આશરો આપતા હોય છે, અને ક્યારેય એની સાથે આવું વર્તન ન કરે. પણ તમે તો પોતાના ફૈજી સાથે પણ આવો વ્યવહાર કરો છો. આ તો ફૈજી પણ લખણવંતા છે ને પૂરેપૂરા. પોતાનું ઘર મૂકીને અહીંયા આવી ગયા છે મફતના રોટલા તોડવા માટે. કોઈને શરમ ન હોય તો મને શેની શરમ? 2 વર્ષ જશે એટલે પહેલા લગ્ન માટે તમે બોલશો. દીકરા દામિના લગ્ન કરાવી આપ, હું તો બીમાર છું, કાલ મરી જઈશ. એટલે પેલો તમારો દીકરો, બુદ્ધિ વગરનો દીકરો, જશે વ્યાજે પૈસા લઈ આવશે, બેંકમાંથી લોન ઉપાડશે અને કર્જા કરી કરીને તમારી દીકરીના લગ્ન કરાવશે. પણ જો પણ 100 વાતની એક વાત છે, મુદ્દાની વાત, કે જેમ બને ને એમ જલ્દી આ ઘરમાંથી બહાર નીકળો. ક્યારેક મગજ ખરાબ થઈ જશે ને તો ગરોડીવાળું દૂધ પાઈ દઈશ. જલ્દી ઝેર ચડશે ફૈબા, સમજો. લાગે છે સાફ સફાઈ થતી લાગે છે. કઈ કામ હતું ભાભી? ના ના, કામ હોય તો જવાય. અમારું ઘર છે, અમે આટા ના મારી શકીએ? કઈ નહીં તો તમે લોકો અહીંયા બેસો, હું બીજું કામ પતાવી. શું કામ? અમે કયું જવા મળે તને? નહીં ને. અમે સ્પેશિયલી તારી સાથે વાત કરવા આવ્યા ને તારે બીજું કામ કરવું છે? મારી સાથે વાત કરવી છે. શું વાત કરવી છે? દામિની, મારા ભાઈને તારું કામ છે. તું ઘરે સીધી રીતે વાત નથી કરતી એટલે એ બહાર જઈને તારી સાથે વાત કરવા ઈચ્છે છે. સાંભળ મારી વાત, મારો ભાઈ જેટલું કહેશે તું એટલું જ કરીશ. વધારે હોશિયાર થઈશ ને તો તને પણ ખબર છે અને મને પણ ખબર છે
કે આ ઘરનો ઉમરો તરત ઓળંગવો પડશે, તારે અને તારી માએ બંને. પણ હું શું કામ એમની સાથે જાઉં? જુઓ, તમને ખબર છે કે નથી ખબર એ હું નથી જાણતી, પણ તમારા ભાઈ જે કરે છે ને એ તદ્દન ખોટું છે. અચ્છા, તો હવે તું શીખવીશ કે મારા ભાઈને શું સાચું અને શું ખોટું કરવું જોઈએ? તારે કહ્યું ને એટલું કરવાનું છે તારે. તમે લોકો મારી સાથે આવી રીતે જબરદસ્તી ના કરી શકો. અરે મારે કોની સાથે જવું અને ન જવું એ મારી પર્સનલ લાઈફ છે ને. અરે તને એવું લાગે છે દામી, અમારો ભાઈ છે ને એની ઉપર ઘણા બધા કેસ બોલે છે, છોકરીઓની છેડતી કરવી, કોઈના પર હાથ ઉપાડી દેવો. અને તને ખબર છે જે છોકરી મારા ભાઈને ગમે ને એને તો મારો ભાઈ હાસિલ કરીને જ રહી છે. આ તારા ભાઈને નહીં ખબર હોય, કારણ કે આ બહુ પહેલાંની વાતો છે બધી. મેં અહીંયા માંડ કરીને બેસાડીને રાખ્યો હતો, ત્યાં તું આવી એના જીવનમાં. હવે તું જ વિચાર કર ને, મારા નાના અમથા ભાઈને રમવા માટે રમકડું જોતું હોય તો એની બેન ના કેવી રીતે પાડી શકે? હું કોઈ રમકડું નથી. અને તમે એક સ્ત્રી થઈને આવી વાતમાં તમારા ભાઈને સપોર્ટ કરો છો. કેમ ના કરું? એમાં શું ખોટી વાત છે? મારા ભાઈને તું ગમે છે, તું પણ મારા ભાઈને ગમાડવા માંડે એટલે વાત પતી જાય અહીંયા ને અહીંયા. આઈ એમ સોરી, હું જાઉં છું. સાગર, અરે દામિની, તમારે ક્યાં જવું છે? પ્લીઝ આમ તમે છોડો ના જઈ મારો હાથ. શકો. તમારો હાથ છોડવા માટે થોડો પકડ્યો છે. હા, પકડ્યો છે કારણ કે હું તમારો બની શકું. ભાઈ તે મારી સામે બધી વાત કરીશ? જા, જે વાત કરવી હોય એ એકલામાં કરી લે. હા છોડો, કહ્યું ને મને. હા, તો દીદી તમારી પરવાનગી હોય તો આને મારી સાથે લઈ જાઓ. બિલકુલ. યુ મે ગો. કસાઈ નહીં આવ. છોડો મને, છોડો મને. દામિની, દામિની, સાલી નફટ. મારા પર હાથ ઉપાડ્યો છે આડા. દીદી હવે આને મારું રૌદ્ર રૂપ બતાવવું જ પડે. અરે શટ અપ. ક્યારે બતાવીશ? તને નહીં, આ થપ્પડ એને મને મારી છે અને હવે જો આનો બદલો લઈ શકતો હોય ને તો જા બદલો લઈને બતાવ, નહીં તો ભૂલી જજે કે તારી કોઈ બેન હતી. મમ્મી, બેટા દામિની, કેમ આમ ગભરાતી ગભરાતી આવી છે? શું થયું? શું મમ્મી, હવે બહુ થઈ ગયું. તમને એવું નથી લાગતું કે હવે આપણે આ ઘરમાંથી જતું રહેવું જોઈએ? જતું રહેવું જોઈએ એટલે અહીંયા શું તકલીફ છે બેટા? હા જો, તારો આદિભાઈ કેવો જીવની જેમ સાચવે છે આપણને બંનેને. પોતાની માં હોય ને એવી રીતે, અને તને પોતાની સગી બેન હોય એવી રીતે સાચવે છે. અને તને એવું લાગે છે ને કે આ ઘરમાં વધુ કામ કરવું પડે છે તો કરી લેશું દીકરા, પણ હવે આદિત્યનું દિલ તો ન તોડાય ને. કામ કરવાની વાત નથી મમ્મી, અને આ વાત ભાઈની પણ નથી. તો ભાઈ તો સારી રીતે જ રાખે છે. હું વાત ભાભીની અને એમના ભાઈની કરી રહી છું. તારી ભાભીની વાત ન કરે ને એટલું સારું છે. ખબર છે મને. જેમ ભાવે તેમ મેણા બોલે છે. કહે છે કે તમારા કારણે તમારા ભત્રીજાનું ઘર ભાંગી જશે. સમજાતું નથી કે આપણે આદિત્યની વાત સાંભળવી કે મીરા બોમની. મમ્મી જુઓ, મારાથી જેટલું સહન થતું હતું ને એટલું મેં કર્યું. મને એમ હતું કે થોડું ઘણું સહન કરી લઈશ તો આપણે અહીં રહી શકશું, કોઈને માથે નહીં પડીએ. પણ બેટા, જાણું છું ને કે આપણે બોજ બનીને એના ઘરમાં બેઠા છીએ આદિત્યના, પણ શું કરીએ, આપણે મા દીકરી એકલા રહીએ છીએ અને આ બીમારી ઘર કરી ગઈ છે. એકલા રહી લઈશું, પૈસા વગર રહી લઈશું, રોડ ઉપર રહી લઈશું, પણ આવી રીતે આ ઘરમાં હવે મારે નથી રહેવું. તમને ખબર છે મમ્મી, ભાભી અને એમના ભાઈ મને ટોર્ચર કરે છે. એમના ભાઈ મારી છેડતી કરે છે. શું? હા દામિની,
આ બધી વાત પહેલા કેમ ન કરી? અને આવું બધું ઘરમાં થાય છે એટલા માટે તું આ બીતી બીતી આવી છો. જો અત્યારે હું કામ કરતી હતી ને તો ભાભી અને એમના ભાઈ આવ્યા. એમણે કહ્યું કે અમે જેમ કહીએ એમ જ તારે કરવું પડશે. અને ભાભીએ કહ્યું કે તારે અત્યારે મારા ભાઈ સાથે બહાર જવાનું છે. અને એવી રીતે કેમ હું કોઈ સાથે બહાર જાઉં? અને એમનો ભાઈ અવારનવાર મારો હાથ પકડી લે છે. તો કઈ રીતે વાત કરું ને એ પણ નથી સમજાતું. કહેતા એ શરમ આવે છે. અત્યાર સુધી તમને એટલે વાત ન કરી કે મને ચિંતા હતી, ટેન્શન થતું હતું કે જો આ વાત તમને કહીશ તો તમે ઉપાધિ કરશો અને તમારી આ બીમારીમાં વધારો થશે એટલે નહોતી કહેતી. બીમારીમાં વધારો થાય તો ભલે થતો, પણ મારી દીકરી પર આવા અત્યાચાર કરે અને આવી રીતના હડપલા ઘરે એનો ભાઈ, એ તો કેમ સહન કરી લેવાય? દામિની, હવે એક કામ કર, હું આદિત્યને બધી જ વાત કરી દઉં છું. એ મારી વાતનો વિશ્વાસ કરશે. અને તું કહે છે ને કે આ ઘરમાં નથી રહેવું, તો નથી જ રહેવું. હું આદિત્યને બધી વાત કરીને કહી દઉં છું કે અમને માં દીકરીને પાછા અમારા ઘરે મૂકી જા. મમ્મી જુઓ, ભાઈને કોઈ વાત નથી કહેવી. તો શું? એને વાત કહીશું તો તમને શું લાગે છે કે આપણી વાત પર એ વિશ્વાસ કરશે એમ? અને ચાલો એ વિશ્વાસ કરી પણ લે તો ઘર તો એને જ તૂટશે ને. એને કેવું લાગશે? જુઓ, ભાઈને કંઈ પણ નથી કહેવું. એને કહીશું કે આપણને બસ ઘરે મૂકી જાય. કહી દઈશું કે આપણને અહીંયા નથી ગમતું. એટલે આપણે કોઈ વાંકમાં નહીં આવે એમ ને? તને એવું લાગે છે કે આદિત્ય આપણને સરળતાથી આપણા ઘરે જવા દે? અને જો આ બધી વાત નહીં કરીએ ને તો આદિત્યને અંધારામાં રાખ્યા કહેવાય. બેટા, તને ખબર છે હા તને બેન તરીકે કેટલો પ્રેમ કરે છે, તો પછી એનાથી વાત શું છુપાવવાની? એ જ વાતનો ડર છે કે મને સગી બેનની જેમ લાગે છે. જો એને ખબર પડશે કે એની બેન સાથે આવું થઈ રહ્યું છે તો એના પર શું વીતશે? મમ્મી જવા તો, આપણે ભાઈ સાથે વાત તો કરીએ, વાત તો કરી જોઈએ કે શું કહે છે. હા ચાલ, અત્યારે ને અત્યારે આ વાતનો ફેસલો થઈ જાય. માં કોઈ દેખાતું કેમ? આજ તો છે ને જે હોય ને એ બધી હકીકત બોલી જ દે છે. જો આજ ચૂપ રહ્યો ને તો તારા અને મારા સંબંધો પૂરા. ના બેન, મારે એવું નથી કરવું. ખોટો જીજાજી અને એમની ફઈ અને એમની દીકરી વચ્ચે ઝઘડો થશે. હા તો ભલે થાય ઝઘડો. રે ઘરમાં આટલી મોટી ચોરી થઈ ગઈ છે છતાં પણ કઈ બોલવાનું નહીં. ચોરી? હા, તમને ખબર છે તમારી બેને ઘરમાં ચોરી કરી છે. કબાટમાંથી કેટલા રૂપિયા ગાયબ છે. મારી વસ્તુઓ નથી. મારા વોલેટમાંથી પણ પૈસા ગાયબ છે. તારા વોલેટમાં રૂપિયા હોય છે? હા હતા, આ વખતે તો પાક્કું હતા. મારી બેને મને પૈસા આપ્યા હતા. હા, મેં મારા ભાઈને 10,000 રૂપિયા આપ્યા હતા. એને બિઝનેસ કરવો છે, પૈસા ખૂટતા હતા તો મેં પૈસા આપ્યા. એમાં શું થઈ ગયું? 10,000 માં કયો બિઝનેસ થાય? ખૂટતા હતા 10,000. પત્યું? નથી પત્યું. અત્યારે જ દામિની અને ફઈને બોલાવો અને બધી જ વાતની ચોખવટ કરો, નહીં તો મારે આ ઘરમાં રહેવું નથી. સમજ્યા તમે? કરી લઉં છું. ફઈબા, દામિની, કેટલા પ્રેમથી બોલાવે છે જાણે જાનમાં આવ્યા હોય. ફઈબા. શું થયું બેટા? બેસો. જુઓ, મારે આ પૂછવું તો ના જોઈએ, છતાં હું પૂછું છું કે આવું દામિની કરી જ ન શકે. મને મારી બેન ઉપર વિશ્વાસ છે, પણ ચોરી એમના તો છે ને મોઢામાં મગ ભર્યા છે. જ્યારે તારી અને ફઈની વાત આવે ને તો મોઢામાંથી વાત નથી નીકળતી. હું વાત કરું છું ને, મીરાનું અને એના ભાઈનું કહેવાનું એમ છે કે દામિનીએ ચોરી કરી છે. શું? હા. હા, શું આ વાત સાચી છે? તને શું લાગે છે કે તારી બેન ક્યારેય ઘરમાંથી ચોરી કરે? ન કરી શકે. કરી શકે. કેમ ન કરી શકે? હવે આટલી બધી હદ સુધી પહોંચી ગયા કે મારી દીકરી પર ચોરીનો આરોપ મૂક્યો. અરે આરોપ નથી નાખતા, સાચે ચોરી કરી છે. એક મિનિટ, તારું કાન છુપાવવા માટે
મારી દીકરીને આદિત્યની સામે આંખે કરે છે. મારું કયું કાંડ વાળી જો દીદી આ ઉલટા ચોર કોતવાલ કો દંડે એની જેવું કરે છે. હવે તું બંધ થાય ને તો સારું છે. તારી બધી હકીકત હું આદિત્યને કહી દઈશ. કઈ હકીકત? શું વાત કરો છો તમે? એક તો ચોરી ઉપર છે સીના ચોરી. ભૂલ તમારી છે અને અમને ખીજાવ છો. તમને લોકોને જે જોઈતું હતું એ ના મળ્યું એટલે ચોરીનો આરોપ નાખ્યો મારા પર. શું ના મળ્યું? અરે તમે લોકો ચૂપ થશો? હા, મને તો લાગે છે ચોરી તમે લોકોએ જ કરી છે. હા, એ લોકો પાસે જવાબ માંગુ છું, એનો જવાબ તો સાંભળવા નથી દેતા. એ પહેલા તો તમે બળબડ ચાલુ કરી દીધું છે. હવે એક શબ્દ ના બોલતા બંને. હા સાંભળ્યું સાંભળ્યું. ભાઈબા બોલો, શું થયું છે? અને જો હું તમારા ઉપર કોઈ આરોપ નથી નાખવા માંગતો, પણ ભૂલમાં પણ ભૂલ થઈ હોય તો તમે કહી શકો છો. દીકરા, તારી બેને કોઈ ચોરી નથી કરી, પણ મને તો લાગે છે કે આ ભાઈ બેન મળીને કાવતરું કરી રહ્યા છે. અને એ પણ મારી દીકરીએ ના પાડીને એટલા માટે. ના, કહી દે ને કે મારી દીકરીને અડપલા કરે છે ઘરમાં, અને એ વાત હજી આદિત્યને ખબર નથી. ઓય માં કેવા કેવા ઇલ્ઝામો નાખે છે મારી ઉપર. તો શું? અરે મારો ભાઈ તમને એવો નીચ દેખાય છે? બિલકુલ નહીં. દેખાતો નથી, પણ તારો ભાઈ છે જ નીચ. અરે પણ મારા ઉપર તો ઠીક, પણ તમે તમારી દીકરી પર પણ વિશ્વાસ નથી. અરે શરમ આવી જોઈએ પોતાની દીકરીને આવું કહેતા. તમે સાચું શું છે? કહી દે દીકરા, જો આજે ચૂપ રહીશ ને તો આ ભાઈ બેન આ બધી વાત ખોટી એ બધી સાચી સાબિત કરશે. જ્યારે આ વાતની શરૂઆત થઈ ત્યારે જ મેં કહ્યું હતું કે હું મારા ભાઈને બધું જ સાચું કહી દઈશ. તો સાગરે કહ્યું કે તારા ભાઈ છે ને એ મારા બેનની જ વાત માનશે, મારા બેનના ઈશારા ઉપર નાચે છે, તારી એક પણ વાત સાચી નહીં માને. આટલી હિંમત! આદિ, હા? આદિ છોડો આદિ. શરમ નથી આવતી તને? તને આ ઘરમાં શું કામ લાવ્યા હતા? સાચવતા હતા તને અમે કે તું ચોરી કરી છે? એમને બોલ ને, ચોરી કરી છે? ખબર નથી. સાચું બોલ છે, ચોરી કરી છે કે નહીં? સાચું કહીશ? સાગરનો આઈડિયા હતો. મેં કાંઈ નથી કર્યું આદિ, સાચું કહું છું. સાગરે મને કહ્યું હતું કે આપણે ફોઈ અને દામિની ઉપર ચોરીનો આરોપ નાખીશું ને તો બંને માં દીકરી ઘરની બહાર જતા રહેશે. અને આ દામિનીની છેડતી પણ સાગર કરતો જ હતો. સાચું કહું છું, ફઈ ખોટું નથી બોલતા. જરાય શરમ નથી આવતી? આવે છે. હોય અને ધામિની, મેં કહ્યું હતું ને આખી જિંદગી અહીંયા રહેશે. તમને લોકોને કઈ ખબર છે કે ફઈબાએ અને ફુવાએ મારા માટે શું કર્યું છે? બેટા આદિ, તું આ ઘરમાં જ ના હોત. હા, હા, જે કંઈ પણ છે ને એ બધું ફઈ અને ફુવાના લીધે છે. પપ્પા ગામ મૂકીને શહેર આવ્યા હતા. શહેરમાં ઘણું બધું કામ કર્યું, મહેનત કરી, પણ પૈસા બચતા નહોતા. પોતાની મહેનતથી, રૂપિયાથી ઘર નહોતા વસાવી શકે. ત્યારે ફઈબાએ અને ફુવાએ જ મદદ કરી હતી. એમણે એકવાર પણ વિચાર નહોતો કર્યો કે કાલ સવારે દામિની માટે પૈસા ભેગા કરીને રાખીએ. આજે ફુવા જીવતા નથી. કદાચ આ પૈસા એને બચાવીને રાખ્યા હોત ને તે મરણ મૂડી સ્વરૂપે એને અત્યારે કામ લાગત. એમની પાસે અત્યારે રૂપિયા નથી, એ બીમાર છે, એમની હાલત ખરાબ છે અને એકલા રહેતા હતા. દામિની બિચારી બહાર કામ ગોતતી હતી ઘર ચલાવવા માટે, અને આવા સમયમાં હું એની મદદ ન કરું તો હું કેવો ભાઈ, કેવો ભત્રીજો એમનો? હા, એમના લીધે થઈને અત્યારે હું આ ઘરમાં રહી રહ્યો છું. મારા પપ્પા અહીંયા ટકી શક્યા અને હું આ બધું ભૂલી જાઉં? ક્યારેય નહીં. માફ કરજો ફઈબા, મને ખબર નહોતી કે ઘરમાં આટલું બધું બની ગયું છે. બેન, તે મને જો પહેલા જ વાત કરી દીધી હોત ને મને તો હું ક્યારનો ઘરમાંથી બહાર કાઢી મૂકત. હા, એ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે. અમે તને એ જ કહેવા આવ્યા હતા કે અમે લોકો આ ઘર છોડીને જઈએ છીએ. ક્યાંય નથી જવાનું. દામિની બેન, અહીં નથી છે. પ્લીઝ અમને લોકોને માફ કરી દો. અત્યાર સુધી મને ખબર જ નહોતી કે ફુવાના કેટલા ઉપકાર છે અમારા લોકો ઉપર. હું તો બસ મારી લાલચમાં ચાલી જતી હતી. પણ આઈ સ્વેર હવે તમે લોકોને ક્યારેય હેરાન નહીં કરો. પ્લીઝ ભાઈ,
તમે આ ઘર છોડીને જશો ને તો અમારા સંબંધો પણ ખાટા થઈ જશે અને હું આવું નથી ઈચ્છતી. પ્લીઝ રોકાઈ જાઓ. ને તું નીકળ મારા ઘરમાંથી. આ ચૂર તને ખવડાવી પીવડાવીને મોટો કર્યો, મારી સાથે રાખ્યો ને, આ એનું જ પરિણામ છે કે આજે તારા હિસાબે મારું પણ ઘર ભાગશે. જા અહીંયાથી. જા, નીકળ હવે.